તો કેમ છો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણા નવા વિલેજમાં તમારું સ્વાગત છે. તો આપણે અડદની દાળ બનાવી છે પણ બફાઈ ગઈ છે જો. તો ચાલો દાળ પર આપણે વઘારવાની છે. દાળ બફાઈ ગઈ છે, પાણી બળી ગયું છે. સારું કરી સીટી એક 3 સીટી બંધ કરી નાખી, શોર્ટ વાગ્યો તો ઉડત ચોથી સીટીમાં ના ઉડે એમ. કોરે કોરું થઈ ગયું જોઈ લો. પાંચમી છઠ્ઠી થાય ને પછી થાય કોરું થઈ ગયું સાવ. કાંઈ નહીં, હાલો બનાવવાનું ચાલુ કરી નાખો. હાલો ગરમ પાણી તો મૂકી ગ્લાસ નાખી દે. તો વિડીયોમાં બનાવી રહેજો, પૂરો વિડીયો જોજો મિત્રો. આ નવો વિલોગ છે, જોજો આખો. અને આજે બનાવવાની છે અડદની દાળ, બાજરાના રોટલા અને ઘઉંના રોટલા ને એવું બધું કંઈક બનશે. એટલે વિડીયોમાં બન્યા રહેશો ને તો તમને પછી ખબર પડી જાય કે કઈ રીતની રમીલા હું બનાવો છે આજે, કઈ રીતની અડદની દાળ બનાવો. અમે આવી રીતે બનાવીએ છીએ, તમે લોકો કઈ રીતે બનાવો તમે અમને જરાક જણાવજો. હવે તું જોવા જાત થાય કે તો થાય લોકો હળદર આવી ગઈ છે, પાવડર. આર્યનભાઈ લોકો જોવો છે. આર્યનભાઈને મેં તેડી લીધો એટલે મોજમાં થઈ ગયો. હમણાં કાંઈ કરશે નહીં, બાકીને નીચે મૂકવું એટલે તને કાંઈ કામ કરવા દે નહીં, એટલે જ મેં તેડી લીધો. મિત્રો એને તેડીને હું વિડીયો બનાવું છું મિત્રો. પાણી થઈ ગયું, હાલો ગરમ. હારી જેને ભાંગી દઈ. આર્યન છે ને મારી પાસે આર્યન તાકી રહ્યો જોવે છે કે મારી મમ્મી હું બે હાથે મંડાઈ પડી. ઈ દાળ ભાંગે હે, પછી તું મોટો થઈ જાય ને તો દાળ ખાવાનું થાય. દાળ ભાવે, અડદની દાળ ભાવે તો તારી મમ્મી અડદની દાળ બનાવે છે જો. તો ચાલો મિત્રો, દાળ મસ્ત ની કાઢી નાખી છે. જોઈ તમે થોડી વાર પેલા જોઈ ત્યાં બફી ગઈ ત્યારે કેવી હતી આખી આખી, અત્યારે મસ્ત ની બફાઈ ગઈ લડી નાખી છે સરસ મજાની. તો આપણે તેલ પણ આવી ગયું છે, વઘારી નાખ્યું. તો હવે જીરું પડે એમ ને? જીરું આવી ગયું. હાલો ને આપણે ઉપરથી જ બતાવી દીધી શેડ પાણી દાળનો વઘાર થાય છે મિત્રો. કડી પત્તા, મસ્તનો વઘાર કરી નાખ્યો છો બાકી જોરદાર. વાસ આવે છે એક નંબર. કડી પત્તા સુગંધ જીરાની કડી પત્તાની વઘારની સુગંધ તો કોને ના ગમે યાર. એમાંય પાછો દાળનો વઘાર, એ અડદની દાળનો. ભાઈની ફેવરેટ છે. મોજ જ પડી ગઈ. હા, આપણી ફેવરેટ છો ભાઈ. અડદની દાળ આપણી ફેવરેટ છે. એની પછી નંબર આવે તુવેરનો, પછી આવે મગની દાળ ને ચણાની દાળ ને બધી હાલ્યા કરે. આપણે બધું આપણે ઓલરાઉન્ડર છીએ એમ છે. હાર્દિક પાંડ્યાની જેમ બધું હાલે. હાર્દિક પાંડ્યાને કેમ બોલિંગ ફાવે, બેટિંગ ફાવે, એમ આપણે ઓલરાઉન્ડર, આપણે જમવામાં બધું ફાવે એમ. મારી જેવા ઓલરાઉન્ડર બધા જેટલા ગુજરાતીઓ છે બધા ઓલરાઉન્ડર તો હોય ભાઈ. બધાને બધું ફાવતું હોય જમવાનું, કે કોઈને કાંઈ ના ગમતું એવું બને જ નહીં. બધું ભાવે પણ કારેલા શાક નો ભાવે. કારેલા થોડા કડવા લાગે એટલે તમારું શું કેવું મિત્રો? કડવા લાગે એટલે કારેલામાં થોડું મન ઉતરી જાય. બાકી કારેલાનું શાક સારું જ થાય, બહુ મસ્તનું શાક થાય. થોડું કડવું લાગે ને એટલે મન ઉતરી જાય. બાકી દાળ જોઈ લો મિત્રો, કારેલાની વાત જવા દો, આપણે દાળ જોવા ખાઈ મસ્ત ની વઘારી નાખ્યો છે અને થઈ ગઈ છે તૈયાર. હવે આને છે ને થોડીક વાર રહેવા દેવાની મૂકવી પડશે ને એટલે મોજ પડી જાય એવી થઈ. બધા મસાલો પકી જાય. હા, પછી નાખી ધાણા. હવે જમવાનું સ્ટાર્ટ આપણે થોડી વારમાં કરી નાખી, કેમ કે મને લાગી છે ભૂખ. કાઈ નહીં, ખાઈ લેજો જોરદાર. હે સમજે? ધાણા ખાવ તારે કાસવા ગલી જો ખાલી દયાબેન જો ખાલી મોજે દરિયા. દયાબેન કાઈ વસ્તુ ના મૂકે, કાંઈ વસ્તુ મૂકે નહીં. કાચા ભૂંગળા, કાચા ધાણા. ચાલો ફટાફટ બાજરાનો લોટ બાંધી દઈએ. બાજરાનો રોટલાનું કામકાજ હાલી રહ્યું છે મિત્રો, જોઈ શકો છો. બની ગયા હોતા હું સામસાર બની ગયા એમ? બે રોટલા બની ગયા એમ. કાંઈ નહીં, બનાવો જમવા બેસી જાવ તો સારું કે ગરમ ગરમ રોટલા ને નહીં મજા આવે કે એવું છે. કાંઈ નહીં, તો હાલો તા પીરસી દો તો બેસી જવી, બીજું શું. દાળ પણ બની ગઈ જો.
હાલો એક મિત્રોને બતાવી દીધું. જો મિત્રો દાળ બની ગઈ છે એકદમ મસ્ત ની વાહ બે વાહ. હાલો હાલો તો હવે તો આપણે બે જવું છે. હવે દાળ જોયું ને એટલે મને મોઢામાં પાણી આવી ગયું છે. તો ચાલો મિત્રો હવે જમવાનું આવી ગયું છે. આપણે ટેસ્ટ કરીને જણાવી કે રમીલા કઈ રીતનો આજ બનાવ્યું. બાકી અડદની દાળ તો છે હો બાકી જોરદાર. વાહ વાહ બન્યું છે એકદમ જોરદાર. ચાલો મિત્રો જમી લેવી. જમ્યા પછી રમીલાની જમવાનું બેવા ને પછીનો વિડીયો બનાવો. તો મિત્રો મેં હવે જમી લીધું છે. આ બાજુ દિવ્યાબેન બાજરાનો રોટલો ફેરવે છે. ફેરવી તો જોઈએ લે ખાયું તો નહીં અડધું બહાર ગયું. કઈ નહીં તો હાલો હવે તમે બે જાવ જમવા. મેં તો જમી લીધું છે. બાકી મસ્ત બની છે અડદની દાળ ને બાજરાના રોટલા. અરે બહુ મજા આવી ગઈ. પેટ ફૂલ થઈ ગયું. હાલો લ્યો ભાણા કરી નાખો. હાલો તારે પીરસી નાખો અને બે જાવ જમવા. માં દીકરી બેવ કેમ કે મારી યાર તો અડધી ફેમિલી જમી ગઈ છે. હવે મેં માં દીકરી 2-3 જણ બાકી છે જમી લે. હાલો બે જાવ જમવા. તો ચાલો મિત્રો જમવા બેસી ગયા છીએ અમે. તમે લોકો પણ ચાલો જમવા. બાજરાના રોટલા ઘઉંના રોટલા છે, દાળ પણ છે, સાથે ગોળ પણ છે, લીંબુ પણ છે, બધું નાખીને બનાવ્યા છે. મજા આવી ગયો. બહુ મસ્ત લાગી મારી દિવ્યા. દિવ્યા તો પેલો નાથ પાડી નહીં ખાવી માટે. હવે એક બે વાર ઘટકા જાગી ગયા ને હવે ખાવી હોય. આજે દયાબેન આવે પછી એને તો ગોળનો સારો કરે છે. ગોળ બહુ ભાવે છે. આપણે કે છેલ્લી વાર આપણે ચોમાસામાં બનાવી મારા અંદાજ. પછી હું નોરતામાં વડોદરા વહી ગયો અને પછી કાંઈ બનાવ્યું જ નહીં. સારી અડદની દાળ તો ખવાય. અઠવાડિયે બનાવતું રહેવાય. યુવરાજભાઈ જો યુવરાજભાઈ જો ગોળનો ચસ્કો લે એક બટકું માર્યા કરે. બાકી જમી લીધું જો બધા મારી હારે બેસી ગયા હતા. તમે જોયું છો ને મારી પર બેસી ગયા હતા એટલે મારી હારે જમી લીધું છે અને મેં જમાડી લીધા. એટલે રમીલાને શાંતિથી જમવા દે. તો સારું તો હવે જમી લો ને આપણે વિડીયો અહીં કરવી પૂરો હવે બરોબર. મિત્રો વિડીયો જો સારો બારો લાગ્યો હોય તો વિડીયો લાઈક બાઈક કરજો. બાકી નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા બધા આવા નવા ફેમિલી વિલોગ આવ્યા કરશે ને હવે તો અમે શોર્ટ વિડીયો નાખવાનું ચાલુ કરી નહીં. શોર્ટ વિડીયો મિત્રો 4-5 નાખ્યા છે. જોઈજો ના જોયા હોય તો. બાકી જોયા હોય તો એ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો.